NMMS પરીક્ષા માટે ટ્રેક કરવા માટે એને સોલ્વ કરવા માટે આપણે આજે નવા ટોપિક સાથે તમારી સામે આવ્યા છે બરાબર। ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક, જેમાં પ્લાસ્ટિક વિશે હવે થોડાક સમય પછી ભણીશું। પહેલા આપણે રેસા વિશે જોઈએ બરાબર। સંશ્લેષિત રેસાઓ, તો વિદ્યાર્થી મિત્રો આ રેસા એટલે શું? રેસાને અંગ્રેજીમાં ફાઇબર કહેવાય બરાબર। રેસા એક પ્રકારનો પદાર્થ છે, એક નેચરલ અને બીજા સિન્થેટિક કહેવાશે। ઓકે, ચલો નેચરલ એટલે કુદરતી રેસાઓ। વિદ્યાર્થી મિત્રો, આપણે શણના કોતરા અને નારિયેળની છાલ એમાં અમુક ઘણા બધા કુદરતી રેસાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેવી રીતે કોટન, રેયોન। અમુક રેસા એવા છે જે પ્રાણીઓ અને વનસ્પતિ ભેગા મળીને બનાવે છે, એમની પ્રોડક્ટ છે, અને ઘણા રેસા એવા છે જે ઇન્ડસ્ટ્રીમાં બને છે અથવા ચોક્કસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા બાદ બને છે। તો આવા રેસાને આપણે સિન્થેટિક એટલે કે કૃત્રિમ રેસા તરીકે પણ ઓળખીએ છીએ। વારાફરતી આપણે રેસાના પ્રકારો વિશે જોઈશું બરાબર। ચલો વિદ્યાર્થી મિત્રો, સંશ્લેષિત રેસાઓ, તો સંશ્લેષિત રેસાઓમાં આપણે શબ્દ વાપરીએ એ એમાં એક શબ્દ આવશે પોલિમર। હવે તમને એવું લાગે કે કુદરતી રેસા વિશે કેમ નહીં લખ્યું? તો ધોરણ 7 માં આપણે કુદરતી રેસા અને એના પ્રકારો ભણી ગયા છે। આમાં આપણે ફક્ત અને ફક્ત સંશ્લેષિત રેસાઓ એટલે કે પ્રોસેસ કરીને જે બનાવ્યા હોય એવા રેસાનો અભ્યાસ કરીશું। તેમાં આપણે જોઈએ સંશ્લેષિત રેસાઓમાં શબ્દ પોલિમર વિશે જરા જોઈએ। પોલિમરનો બે શબ્દો અલગ કરીએ, સંધિ છૂટી પાડીએ તો પોલી અને મર। પોલી એટલે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા નંબર ઓફ ટાઈમ રિપીટ થાય એવા એલિમેન્ટ્સ, એને આપણે પોલી કહીએ। મર એટલે એનો એક ભાગ અથવા એનો મોનોમર, સિંગલ એટમ, એને મોનોમર કહીએ। એક જ ભાગનું વારંવાર પુનરાવર્તન થાય અને જે રેસા મળે એને આપણે પોલિમર શબ્દ વાપરીએ છીએ। પોલી એટલે ઘણા બધા બરાબર। તો આવા સિન્થેટિક રેસા, સંશ્લેષિત રેસા અથવા તો કૃત્રિમ રેસા, એના વિશે આ ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે। અગાઉ આપણે કુદરતી રેસાની વાતો આપણે કરી ગયા છે। તેમાં આપણે રેસાનો પ્રકાર જોઈએ। પહેલા રેયોન રેસા બરાબર। કયા રેસા છે? રેયોન રેસા। તો વિદ્યાર્થી મિત્રો, રેયોન રેસા લાકડાના માવામાંથી બને છે। લાકડાના માવા પર યોગ્ય પ્રકારની રાસાયણિક પ્રક્રિયા, આ રાસાયણિક પ્રક્રિયા હું તમને જે કહી રહ્યો છું એ રાસાયણિક પ્રક્રિયા કયા પ્રકારની હોય? તો આપણે આવા રેસાઓને પહેલા સ્વચ્છ કરી ચોક્કસ પ્રકારના એસિડો પર ચાલતી અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને એની બનાવટમાં યોગ્ય પ્રકારે તમને જે પ્રકારે જોઈતું હોય એ પ્રકારેમાં મટીરીયલ એડ કરી અને એને બનાવવામાં આવે છે। આ એક લાંબો પ્રોસેસ છે બરાબર। તો લાકડાના માવામાંથી આપણે આ પ્રકારના રેસા બનાવીએ। એનું એક નામ છે, બીજું નામ છે કૃત્રિમ રેશમ। એને શું કહેવાય? આર્ટિફિશિયલ રેશમ। એ રેશમ જીવા હોય છે। ઉપયોગ ચાદરો અને ચટઈઓ બનાવવા માટે આપણે આ રેયોન રેસાનો ઉપયોગ કરીએ છીએ બરાબર। એક પ્રકારનું કૃત્રિમ રેશમ કહેવામાં આવે। રેશમી કાપડ તમે નામ સાંભળ્યું હશે। ચલો બીજું છે નાયલોન બરાબર। વિદ્યાર્થી મિત્રો, નાયલોન કેવી રીતે બને? તો કોલસો, પાણી અને હવા। કોલસો છે, પાણી છે અને હવા, અને એની પર થતી વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ તો ખરી। આ રાસાયણિક પ્રક્રિયામાં ઘણા બધા પ્રકારની પ્રક્રિયાઓ, જે રીતે તમે ઓક્સિડેશન, રિડક્શન, વિસ્થાપન, પુનર્વિન્યાસ જે પ્રક્રિયાઓનું નામ ભણ્યા છે, આવી રાસાયણિક પ્રક્રિયાઓ એની પર થતી હશે। ચલો બનાવટ છે કોલસો, પાણી અને હવા। બીજું નામ છે સંપૂર્ણ સંશ્લેષિત રેસા। એનું નામ શું છે? સંપૂર્ણ સંશ્લેષિત રેસા। એટલે ટોટલી આર્ટિફિશિયલ છે, આમાં નેચરલ પદાર્થ જરાય નથી। જો તમે ધોરણ 10 માં આવશો તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડશે ઘણા બધા એમાઇન સમૂહ હોય છે બરાબર। અને એક એમાઇન સમૂહ બીજા એમાઇન જોડે પ્રક્રિયા કરી અને એમાંથી પાણીનો અણુ દૂર થાય અને NH2 સમૂહ ક્રિયાશીલ બને ત્યારે એમાંથી નાયલોન રેસા બને છે બરાબર। અત્યારે હાલ પૂરતું આપણે એટલું જ રાખવાનું કે ટોટલી લેબોરેટરીમાં બને એમાં એક પણ પદાર્થ નેચરલ નથી, એટલે એને સંપૂર્ણ સંશ્લેષિત રેસા તરીકે ઓળખવામાં આવે છે। નાયલોનની સાડી બને બરાબર। સીટ બેલ્ટ, પેરાશૂટ, પર્વતારોહણના મજબૂત દોરડા એ બનાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? નાયલોન રેસા। માછલી પકડવાની જાળ નાયલોનમાંથી બને છે અને ગુણધર્મો એને મજબૂત અને સ્થિતિસ્થાપક છે। માછલી પકડવાની જાળમાં આપણે એવા રેસા જોઈએ જે મજબૂત પણ હોય અને ફ્લેક્સિબલ બી હોય। વિદ્યાર્થી મિત્રો, આ નાયલોન જે છે એ રેસાઓ એના ગુણધર્મોને કારણે વજનમાં હલકા અને કિંમતમાં સસ્તા, સરળતાથી અવેલેબલ
આ બધા ગુણધર્મોને કારણે ધીમે ધીમે એનો વપરાશ નેચરલ કરતા આર્ટિફિશિયલ રેસાનો વપરાશ ધીમે ધીમે વિદ્યાર્થી મિત્રો વધી રહ્યો છે. ચલો ત્યાર પછી આપણે જોઈશું પોલિએસ્ટર. પોલિએસ્ટર પણ સંપૂર્ણ સંશ્લેષિત રેસા છે. તમે જેમ જેમ તમારું ધોરણ આગળ જશો તેમ ખ્યાલ આવશે એમાં ક્રિયાશીલ સમૂહ હોય છે, એનું નામ છે એસ્ટર, COO. આ એસ્ટર સમૂહ વારંવાર એકબીજા સાથે, ધારો કે બે એસ્ટરના પરમાણુઓ ભેગા મળે તો એસ્ટર સમૂહનું વારંવાર પુનરાવર્તન કરીએ એટલે પોલી મતલબ ઘણા બધા, એસ્ટર આ બેનો કોમ્બિનેશન વાળો શબ્દ પોલિએસ્ટર કહેવાશે. બરાબર? તો પોલિએસ્ટર રેસાઓ એસ્ટરના પુનરાવર્તન વારંવાર રિપીટેશન થી બને છે. ગુણધર્મ પાણીનું શોષણ કરતા નથી. પોલિએસ્ટર રેસા એવા હોય છે જે પાણી સાથે બહુ પ્રક્રિયા કરતા નથી. તમે દેખજો કે મમ્મી જ્યારે કપડાં સુકવતી હોય ત્યારે અમુક કપડાં જલ્દી સુકાય. જો પપ્પાનો શર્ટ પોલિએસ્ટરનો હોય તો ફટાફટ સુકાશે, પણ ધાબળા હોય, ચોરસા હોય અથવા કોટનની વસ્તુ હોય એને સુકાતા વાર લાગશે. એટલે કે પોલિએસ્ટર કપડાં એ પાણીનું શોષણ કરતા નથી. ઉપયોગ પહેરવાનું કાપડ, પ્લાસ્ટિકની બાટલ હોય અને એવા રેસાની આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ અવેજીમાં પણ કરી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો પોલિએસ્ટર. ત્યારબાદ આપણે બીજા પ્રકારના રેસા જોઈશું, એક્રેલિક રેસા. આ એક્રેલિક રેસા વિદ્યાર્થી મિત્રો ઊન જેવા હોય છે. ઊન નહીં પણ ઊન જેવા. ઊન એ નેચરલ છે. તમને ખબર છે કે પ્રાણીમાંથી મેળી આવે છે, તો પ્રાણીઓમાંથી જે રેસા મળે એ પ્રાણીજન્ય રેસા નેચરલ કહેવાય. આ આપણે વાત કરીએ છીએ આર્ટિફિશિયલ રેસાની. તો વિદ્યાર્થી મિત્રો એક્રેલિક રેસા ઊન જેવા હોય. બીજું નામ છે કૃત્રિમ રેયોન. રેયોન કરા પણ રેયોનમાં પણ પ્રોસેસ કરીએ અને બને એને કહેવાય કૃત્રિમ રેયોન. ગુણધર્મ કુદરતી ઊન જેવા રેસા, ટકાઉ અને સસ્તા. આજે આપણે કોઈ માર્કેટમાં જઈએ તો સ્વેટર અલગ અલગ પ્રકારના મળે છે. એક નેચરલ બી હોય અને બીજા આર્ટિફિશિયલ હોય. અલગ અલગ કલરમાં પ્રોસેસ થઈને બન્યા હોય. ડિઝાઇન હોય આપણને ખૂબ જ ગમે, પણ નેચરલ જે રેસા હોય છે એના ગુણધર્મો થોડા વિશેષ હોય. ક્યારેક ઠંડીને અવરોધે છે. આપણે ઉત્તર ભારતમાંથી અને અમુક જગ્યાએથી સ્વેટર લાવીએ તો એ સ્વેટરની ક્વોલિટી ઘણી બધી સારી હોય છે, જ્યારે આર્ટિફિશિયલની ક્વોલિટી નેચરલ જેટલી ઘણીવાર હોતી નથી, પણ એ રંગ, ડિઝાઇન અને આકર્ષક મુદ્રામાં આપણને જોવા મળે છે. ચલો કુદરતી ઊન જેવા રેસા ટકાઉ અને સસ્તા છે. ઉપયોગ સ્વેટર, શાલ, ધાબળા, કપરકાબી, ગ્લાસ અને બોટલ. કપરકાબી, ગ્લાસ અને બોટલમાં એક્રેલિકનું એક બીજું સ્વરૂપ છે જે થોડું હાર્ડ છે. બરાબર? એ સિવાય વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રકારના આર્ટિફિશિયલ પદાર્થો આવે છે. ધારો કે મેલા, બરાબર, કપરકાબી બનાવવા માટે, ગ્રોસરી બનાવવા માટે, ડિનર સેટ બનાવવા માટે આપણે વિવિધ પ્રકારના રેસાનો ઉપયોગ કરીએ છીએ. એ સિવાય વિદ્યાર્થી મિત્રો આપણા લાકડા ઉપર એક સનમાઇકાનું પડ આવે છે અને સનમાઇકાનું એક લેયર ચડાવવામાં આવે છે. એ પણ એક પ્રકારના ફાઇબર એટલે કે રેસા છે. બીજું નોનસ્ટિકના વાસણ. નોનસ્ટિકના વાસણ ઉપર એક પડ આવે છે જેનાથી એ વાસણ કટાઈ જતું નથી. તે પણ એક પ્રકારના ફાઇબર છે. ફાઇબર ઓપ્ટિક્સ નામ સાંભળ્યું હોય તો એન્ડોસ્કોપીની અંદર ફાઇબર ઓપ્ટિક્સ દ્વારા નાકમાંથી એક પ્રકારના રેસા ઉતારવામાં આવે, એનાથી આપણા હૃદયનું અને ફેફસાનું ત્રિપરિમાણીય ચિત્ર રજૂ કરી શકાય. ક્યારેક તમે મેળાઓમાં એવા કોઈ ફૂલદાની કે વાસ જોયા હોય જેમાં એની ટોચ પર તમને લાઇટ થતી હોય એવું લાગતું હશે. તો વિદ્યાર્થી મિત્રો આ રેસા અને એનું વિજ્ઞાન ઘણું બધું અદ્ભુત છે. હવે આપણે જોઈશું કે આ રેસાની ક્વોલિટી શું છે. શા માટે આપણે નેચરલ રેસાને બદલે આર્ટિફિશિયલ રેસા વધારે ને વધારે ઉપયોગમાં કરીએ છીએ? તો નંબર 1, પહેલું કારણ કે મજબૂત છે. કુદરતી રેસા કપાઈ જાય. આપણે જે પતંગ ચગાવતા હશું ત્યારે કોટનના ધાગા જે છે કપાઈ જાય છે, તૂટી જાય છે, પણ નાયલોન કે પોલિએસ્ટર અથવા એના કોઈ રેસા હોય તે જલ્દી તૂટતા નથી. બીજું એ જલ અવરોધક છે, પાણીને રજિસ્ટ કરે છે એટલે કે પાણીનું શોષણ કરતા નથી. ત્રીજું કિંમતમાં સસ્તા છે, વજનમાં હલકા, કિંમતમાં સસ્તા, ઈઝીલી અવેલેબલ છે અને એ માટે કોઈ નેચરલ પદાર્થની જરૂર નથી. ફેક્ટરી ધારે તો એને મોટા પ્રમાણમાં બનાવી શકે, જલ્દી અવેલેબલ છે. જ્યારે કુદરતી રેસામાં આપણે થોડીક રાહ દેખવી પડશે. ધારો કે ઊન છે તો ઊન માટે આપણે કોની પર ડિપેન્ડ છે? પ્રાણીઓ પર ડિપેન્ડ છે. જ્યારે આર્ટિફિશિયલ રેસા આપણે ઇન્ડસ્ટ્રીમાંથી ડાયરેક્ટ મેળવી શકીએ છીએ. પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એના નુકસાન પણ છે. પોલ્યુશન, ખૂબ જ પ્રદૂષણ ફેલાવે છે. કુદરતી રેસા હોય, ઊન હોય, કપાસ હોય તો ઊન અને કપાસ જમીનની અંદર ભળી જાય છે, જમીનમાં ફરી પાછા પોતાની સ્થાન મેળવી લે છે, જમીનમાં એનું વિઘટન શક્ય છે અને આવા રેસાઓ અન્ય પ્રાણીઓને ખોરાક તરીકે પણ ઉપયોગી છે.
ત્યારે પ્રાણીજન્ય રેસા એ વિદ્યાર્થી મિત્રો પ્રદૂષણ ફેલાવે છે, નુકસાન કરતા છે. ફાયદા બી ઘણા બધા છે, નુકસાન પણ છે. બરાબર? ઓકે વિદ્યાર્થી મિત્રો, નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું. નમસ્તે. આપણે પહેલા કુદરતી રેસા વિશે ધોરણ 7 ના ટોપિકમાં આપણે જોયું. ત્યાર પછી આપણે ગયા વિડિયોમાં કૃત્રિમ રેસા એટલે કે સંશ્લેષિત રેસાઓ પણ જોયા. તો આજે આપણે એનાથી એક સ્ટેપ વધારે આજે પ્લાસ્ટિક વિશે આપણે જોવાનું છે. બરાબર? આજે આપણે જોઈશું પ્લાસ્ટિક, એના કયા કયા પ્રકારો છે, પ્લાસ્ટિકના કયા ગુણધર્મો અને તેના ઉપયોગો. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટિકની આપણે વાત કરીએ તો પહેલા તો એક વસ્તુ યાદ રાખજો કે પ્લાસ્ટિક પર અત્યારે સરકારે 20 માઇક્રોન પર પ્રતિબંધ આપ્યો છે. તો એ પ્રતિબંધનું કારણ એક પોલ્યુશન છે કે એને ફરી રિસાયકલ કરીને ફરી એને નવા આકારમાં ઢાળી શકાતું નથી. તો હાલ આપણે પ્લાસ્ટિકના અન્ય પ્રકારો કયા કયા છે તે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્લાસ્ટિકના પ્રકારની ચર્ચા કરીએ તો પ્લાસ્ટિક કુલ બે પ્રકારના હોય છે. એક થર્મોપ્લાસ્ટિક અને બીજા થર્મોસેટિંગ પ્લાસ્ટિક. ચલો પ્રશ્ન થાય કે સર થર્મોપ્લાસ્ટિક એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જે પ્લાસ્ટિકને ગરમ કરો અને નરમ બને અને તેને ફરી નવા આકારમાં ઢાળી શકાય એને આપણે થર્મોપ્લાસ્ટિક કહીશું. અને એક એવું પ્લાસ્ટિક આવે જેને ગરમ કરતા નરમ ન બને અને એનો આકાર એકવાર બદલાઈ જાય પછી એને નવા આકારમાં ઢાળી ન શકાય એવા પ્લાસ્ટિકને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહીશું. કારણ કે સ્વિચ હોય, ફ્યુઝ હોય, એકવાર તૂટી જાય એટલે આપણે એને ફેંકી દઈએ છીએ. ક્યારેક ભંગારવાળો તમારા ઘરે આવે ને મમ્મી ભંગાર આપતું હોય તો ભંગારવાળો નક્કી કરે છે કે આટલી વસ્તુ લઈશ, આટલી વસ્તુ નહીં લઉં. આનો કોઈ ભાવ ના આવે બેન. તેનું કારણ કે એને પણ ખબર છે કે અમુક પ્લાસ્ટિકને ફરી નવા આકારમાં ઢાળી શકાય અને અમુક પ્લાસ્ટિકને ઢાળી ના શકાય. તો આવા પ્લાસ્ટિક વિશે આપણે આ વિડિયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્લાસ્ટિકનો પ્રકાર છે પોલિથીન. હવે ઇથિન નામનો મોનોમર નામનો એટમ આવે, ઇથિન C2H6. તમને કાર્બનિક બંધારણને ધોરણ 9 માં આવશે. ઇથિન નામના અણુનું વારંવાર એક અણુ બીજા ત્રીજા ચોથા એક સાંકળ બનાવે અને લાંબી શૃંખલા બનાવે તો આપણે એને પોલિથીન નામે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પોલિથીન ક્યાં વપરાય છે? દૂધની થેલી, રમકડા, કાંસકા, વિદ્યુત વાયરના આવરણ તરીકે આપણે પોલિથીનનો ઉપયોગ કરીએ છીએ. ઇલેક્ટ્રિક વાયર હોય તો એની પર કેબલ હોય એ માટે આપણે પોલિથીનનો ઉપયોગ કરીએ છીએ. આપણે સ્કૂલમાં કે ક્લાસમાં જવા માટે પોલિથીનની કેરી બેગ પણ આપણે લઈ જઈએ છીએ. કોઈ મોલમાં ગયા હોય તો ત્યાં પણ આપણને પોલિથીન આપે છે. ત્યાર પછી છે PVC. વિદ્યાર્થી મિત્રો, PVC એનું પૂરું નામ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. પોલીવિનાઇલ ક્લોરાઇડ. આ વિનાઇલ ક્લોરાઇડ નામનો જે મોનોમર એકમ છે એનું વારંવાર રિપીટેશન થાય, એક સાથે ઘણા બધા અણુઓ જોડાય અને એમાંથી શું બને? PVC, પોલીવિનાઇલ ક્લોરાઇડ. આપણે એક પ્રકારનું પ્લાસ્ટિક જ છે. એનો ઉપયોગ રેડિયો, ડોલ, ટોપ, ગિયરબોક્સ વગેરે બનાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, PVC નો ઉપયોગ રેનકોટ, પાઇપ, પગરખા અને ગિયરબોક્સ તરીકે મોટાભાગના ઉપયોગો સરખા છે. રેનકોટ, પાઇપ અને પગરખા. એ સિવાય PVC ની જે પાઇપલાઇનો, ઘરમાં પાણીની પાઇપલાઇન આપણે પહેલા લોખંડની વાપરતા હતા. હવે જમાનો બદલાવ અને હવે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? વધારે PVC નો ઉપયોગ કરીએ છીએ. જે પાણી સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી કરતી, લાંબા સમય સુધી ચાલે છે, વજનમાં હલકી છે, એમાં ભેજ લાગતો નથી અને કિંમતમાં પણ સસ્તી છે. ત્યાર પછી પોલિસ્ટાયરીન. પોલિસ્ટાયરીનનો ઉપયોગ રેડિયો એટલે રેડિયોના કેબિનેટ, રેડિયો નહીં પણ રેડિયોની આસપાસની બોડી, ટીવી, પહેલા બોક્સ પ્રકારના ટીવી હતા તો એનું જે બોડી બનાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? પોલિસ્ટાયરીન. વિદ્યાર્થી મિત્રો, ડોલ, ટોપ અને ગિયરબોક્સ. આ ગિયરબોક્સની વાત આવે એટલે તમને પ્રશ્ન થાય કે સર ગિયરબોક્સ તો ધાતુના ન હોય? ના. હવે રમકડાની કોઈ ગાડી હોય, બરાબર, રમકડાની જે ગાડીઓ હોય એમાં જે ગિયરબોક્સ આવે એ ગિયરબોક્સ પ્લાસ્ટિક, આ ચોક્કસ પ્રકારના પ્લાસ્ટિકના હોય છે. અત્યારે મેજિક કાર આવે ને રોલિંગ કાર આવે, પછી નાના બાળકોના રમકડા આવે, નાના બાળકો માટેના બેબી સીટર આવે. દરેકમાં એક નાના જે ગિયર હોય યંત્રોના, એ માટે આપણે ધાતુનું સ્થાન હવે પ્લાસ્ટિક લે છે. ધીમે ધીમે એવું બનશે કે મોટા મશીનો અને એના યંત્રો હોય એમાં પણ ગિયરબોક્સ ધીમે પ્લાસ્ટિકના આવી જશે. બરાબર? તો પોલિસ્ટાયરીનનો ઉપયોગ આપણે જોઈએ રેડિયો, ડોલ, ટબ અને ગિયરબોક્સ બનાવવા માટે આપણે એનો વિશેષ ઉપયોગ કરીએ છીએ. બીજું વિદ્યાર્થી મિત્રો, જે ગરગડી હોય, વજન ઉચકવામાં ભારે જે બેગ હોય એને ઉચકવા માટે જે ગરગડી હોય એની નીચે જે પૈડા હોય એમાં પણ નાની બેરિંગ હોય છે. તો બેરિંગમાં પણ આપણે હવે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ, ધાતુને બદલે.
બીજો એક પ્રકાર છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. વિદ્યાર્થી મિત્રો, એક પ્લાસ્ટિક એવું છે જેને ગરમ કરો નરમ બની જાય, પણ બીજો એક પ્લાસ્ટિકનો પ્રકાર જેને ગરમ કરતા નરમ ન બને, તેને પોતે જે આકારમાં હોય એ આકારમાં જ રહે, એને બીજા આકારમાં મોલ્ડ કરી ન શકાય, બદલી ન શકાય, એવા પ્લાસ્ટિકને આપણે શું કહીશું? થર્મોસેટિંગ પ્લાસ્ટિક. એકવાર એનું સ્ટ્રક્ચર બન્યું પછી એ તૂટી જાય પણ નવો ન બને, તો ગરમ કરતા નરમ નથી બનતું, માટે એને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહીએ. આના એક ઉદાહરણ છે બેકેલાઇટ. એક બેકેલાઇટ અને બીજા મેલામાઇટ. જો બેકેલાઇટ એટલે સ્વિચ બનાવવું હોય, એ સિવાય ફ્યુઝ બનાવવું હોય, ઇલેક્ટ્રિક સાધનો બનાવવા હોય, વિદ્યુતની સ્વિચો બનાવવી હોય, વાસણના હાથાઓ, રેડિયો અને ટેલિફોન. બરાબર, રેડિયો અને ટેલિફોનની અંદર પણ આપણે એનો બેકેલાઇટનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, કુકર હોય તો કુકરના હાથા બેકેલાઇટના હોય, જે બહુ ગરમ થતા નથી. બીજું વિદ્યાર્થી મિત્રો, એ સિવાય થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો બીજો પ્રકાર છે મેલેમાઇટ. આ મેલેમાઇટ ક્રોકરી સેટ બનાવવા માટે, ડીશ બનાવવા માટે, આજકાલ તમે જોતા હશો ડિનર સેટ વિવિધ પ્રકારના આવે છે, અલગ અલગ કલરમાં આવે છે અને અલગ અલગ પેટર્નમાં આવે છે. તે માટે આપણે મેલેમાઇટનો ઉપયોગ કરીએ છીએ. કપ રકાબીમાં મેલેમાઇટ વધારે વપરાય છે. પહેલા આપણે એ માટે ઘણા સિરેમિક્સના ઉપયોગ કરતા હતા, એની પહેલા ધાતુનો ઉપયોગ કરતા હતા, ધાતુના બી કપ રકાબી આવે. હાલ હવે મેલેમાઇટનો ઉપયોગ વધારે થાય છે. ડીશ, બાઉલ, સ્લાઇસ, વિવિધ પ્રકારની ટ્રે, અલગ અલગ પ્રકારની ફેન્સી ટ્રે, અગ્નિરોધક કપડા. ખાસ યાદ રાખજો, અગ્નિરોધક કપડા માટે પહેલા ધાતુ અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવતો હતો, હવે એ માટે મેલેમાઇટ પણ વપરાય છે અવેજીમાં. જે 3000 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઊંચું તાપમાન પણ સહન કરી શકે એ પ્રકારની ટેકનોલોજી છે. આજકાલ ઇલેક્ટ્રિક વાયરો, એમાં જે નાની લાઈન હોય 440 વોટની લાઈન, એવી રીતે 11 કિલોવોટ અને 66 કિલોવોટની મોટી લાઈન હોય, એ પણ અંડરગ્રાઉન્ડ થવા લાગી છે. મોટા મોટા થાંભલા હવે ધીમે ધીમે નાના થવા, એટલે એ જતા રહ્યા છે. ઘણા દેશો ઘણા રાજ્યો તમે જોશો, પુણે રાજ્યની અંદર ઇલેક્ટ્રિક જે હાઈ ટેન્શન લાઈન છે આખી અંડરગ્રાઉન્ડ છે. આવું ક્યારે શક્ય બન્યું છે? વિવિધ પ્રકારના પ્લાસ્ટિકને કારણે. બરાબર, આપણે ઇલેક્ટ્રિક વાયરોને પણ જમીનમાં કેબલ થ્રુ અંડરગ્રાઉન્ડ કરી અને આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સનમાઇકાની વાત મેં અગાઉના વિડીયોમાં પણ કરી હતી. આ સનમાઇકા એક પ્રકારનો પ્રકાર છે. એ સનમાઇકા પ્લાસ્ટિકના પ્રકારમાં પણ કહી શકાય. એમાં મેં વાત કરી હતી તેમ એક વિશિષ્ટ પ્રકારના રસાયણ છે, જેનો ઉપયોગ આપણે કોઈ લાકડાની જે શીટ હોય એને ઢાંકવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એક પ્રકારના ફાઈબર પણ કહેવાય, અને એનો સમાવેશ પ્લાસ્ટિકમાં તો ન થાય, પણ કંઈક અલગ જ પ્રકાર છે. પ્લાસ્ટિકમાં પ્રકારમાં નહીં, પણ મેં નંબર 3 કરીને અહીંયા લખેલું છે. ટેફલોન. ટેફલોન વિદ્યાર્થી મિત્રો, નોનસ્ટિક પર ચડાવવા માટે પણ આપણે એને વાપરીએ છીએ. આપણે એક પેટા પ્રકાર કહી શકાય. પ્લાસ્ટિકના ગુણધર્મો. તો આપણે પ્લાસ્ટિક શા માટે વાપરીએ છીએ? તો પ્લાસ્ટિક કૃત્રિમ રેસાની જેમ જ વજનમાં ખૂબ જ હલકું છે. બરાબર, આપણે પ્લાસ્ટિકની કેરી બેગ લઈને બજારમાં કેમ જઈએ છીએ? એક તો એ ઠંડી ગરમી, અને કોઈ ગરમ વસ્તુ મૂકો કે ઠંડી વસ્તુ મૂકો એની અસર ન થાય. ક્યારેક દૂધની થેલી ઠંડી હોય અને આપણા પાસે કોઈ કાપડની થેલી હોય તો આપણને ઠંડક લાગે. એટલે ગરમી, ઠંડી, વિદ્યુત, ઉષ્મા, પ્લાસ્ટિક ઉષ્માનું પણ મંદવાહક છે. ઇલેક્ટ્રિક વિદ્યુતનું પણ એ અવાહક છે. બરાબર, પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે એટલા માટે પણ કરીએ છીએ. બીજું, કિંમતમાં ઘણા સસ્તા છે. તમે જ્યારે અન્ય વસ્તુનો ઉપયોગ કરશો તો કિંમતમાં મોંઘા હશે, આ કિંમતમાં પણ ખૂબ જ સસ્તા છે, પણ ટકાઉ છે, મજબૂત છે, સ્થિતિસ્થાપક છે, ફ્લેક્સિબલ છે. તમે એને વાળો તો વળી જાય, કોઈ પણ આકારમાં ઢાળી શકાય. બરાબર, એની સાથે સાથે મજબૂતાઈ તો ઘણી જ સારી. તો અત્યારે હાલ ધાતુને બદલે પ્લાસ્ટિક, કાગળને બદલે પ્લાસ્ટિક, રેસાને બદલે પ્લાસ્ટિક, આપણે કુદરતી વસ્તુને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ ધીમે ધીમે વધ્યો છે. વિદ્યાર્થી મિત્રો, હવે કાગળનું સ્થાન પણ પ્લાસ્ટિકે લીધું છે. હવે પ્લાસ્ટિકની વસ્તુ આપણે વાપરી શું કરા? તો પ્લાસ્ટિકને પર્યાવરણ જોડે કોઈ સંબંધ કરો. તો આવી પ્લાસ્ટિકની વસ્તુ જ્યારે વધારે ને વધારે આપણે વાપરતા જઈશું તો વિદ્યાર્થી મિત્રો, રેસાની જેમ જે રીતે કુદરતી રેસાનું જમીનમાં વિઘટન થાય છે, પણ પ્લાસ્ટિકનું જમીનમાં વિઘટન થતું નથી. લાંબા સમય સુધી પ્લાસ્ટિક જમીનમાં અવિરતપણે એવું ને એવું પડી રહે છે, જેને કારણે જમીનના સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા દ્વારા પણ એ પ્લાસ્ટિકનું વિઘટન નથી થતું, એટલે જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોને પણ નુકસાનકારક છે. તો પર્યાવરણની વાત કરીએ તો એન્વાયરમેન્ટની વાત કરીએ. તો પ્લાસ્ટિક અને પર્યાવરણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પદાર્થો બે પ્રકારના. એક
જૈવ વિઘટનીય પદાર્થો, બીજા જૈવ અવિઘટનીય પદાર્થો. તો એવા પદાર્થોનું કુદરતી પ્રક્રિયા દ્વારા, નેચરલ પ્રોસેસ દ્વારા જમીનમાં એનું વિઘટન થાય અને જમીનમાં એ ભળી જાય. કોઈ સિમ્પલ ફ્રૂટ લઈને તમે ટ્રાય કરજો કે ફ્રૂટને જમીનમાં દાટી દેજો, 3 દિવસ પછી તમને ફ્રૂટ જોવા નહીં મળે, કાં તો એની છાલ અથવા એના હાડ સખત વસ્તુઓ જોવા મળશે. કેળું હોય કે સફરજન હોય, જમીનમાં વિઘટિત થઈ જાય છે, ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે, અંદર ભળી જાય છે. તો કારણ એક જ કે આ પદાર્થો જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય, જ્યારે પ્લાસ્ટિકનો સમાવેશ વિદ્યાર્થી મિત્રો જૈવ અવિઘટનીય પદાર્થ તરીકે થાય છે, જેનું વિઘટન કુદરતી પ્રક્રિયા દ્વારા થતું નથી, લાંબા સમય સુધી પ્રદૂષણ તરીકે એ જમીનમાં રહે છે. તો વિદ્યાર્થી મિત્રો પ્લાસ્ટિક માટે એક સિદ્ધાંત છે 4R. કયો સિદ્ધાંત છે? 4R. 4R નો સિદ્ધાંત છે. એક પહેલો રિડ્યુસ, બીજો રીયુઝ, ત્રીજો રીસાયકલ, ચોથું રિકવર. રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ અને રિકવર, આ 4R નો સિદ્ધાંત પ્લાસ્ટિક માટે ખૂબ જ અગત્યનો છે. તો રિડ્યુસ નો મતલબ શું થાય કે પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી આપણે ઘટાડવો. તમે જો ઉપયોગ કરતા હોય તો એનો ઉપયોગ જ્યાં બને ત્યાં સુધી આપણે ઘટાડવો. તો બને તો પ્લાસ્ટિકને બદલે કોઈ પેન, પ્લાસ્ટિકની પેન વાપરતા હો તો રિફિલ બદલી શકાય એવી પેન વાપરવી સારી. યુઝ એન્ડ થ્રો પેન કરતા એવી પેન વધારે સારી. રીયુઝ, એક જ પ્લાસ્ટિકનો વારંવાર ઉપયોગ થઈ શકે, એક વાર, બે વાર, 3 વાર. અમુક પ્લાસ્ટિક એવા છે જે તમે બજારમાં આપો તો બજારમાં એને ઓછા ભાવે લેશે અને ફરી પાછું એને બીજા આકારમાં બનાવી દેશે. તો આપણે એનો રીયુઝ એટલે એક જ પ્લાસ્ટિકનો વારંવાર યુઝ કરી શકાય, ઉપયોગ કરી શકાય એવું વિચારવું જોઈએ. બરાબર? ધારો કે પ્લાસ્ટિકની એક વસ્તુ તૂટી ગઈ હોય, નકામી થઈ ગઈ હોય, તો એમાંથી ડેકોરેટિવ પીસ બનાવી દઈએ, કોઈ અન્ય વસ્તુ બનાવી દઈએ, પેન માટેનું સ્ટેન્ડ બનાવી દઈએ, અથવા એને બીજા કામમાં વાપરી શકાય. રીયુઝ. રીસાયકલ, અને અમુક પ્લાસ્ટિક રીસાયકલ થઈ શકે છે. રીસાયકલ એટલે કોઈ પ્લાસ્ટિક હોય એની થિકનેસ વધારે હોય તો પછી ઓછા થિકનેસ વાળા પ્લાસ્ટિકમાં એમાંથી બીજી બધી વસ્તુ બનાવી શકાય. પ્લાસ્ટિકની મોટી મોટી શીટોમાંથી પ્લાસ્ટિકના આપણે ડોલ અને ટબલર બનાવી શકીએ. ત્યાર પછી પ્લાસ્ટિકની કોથળીઓ બને, જાડી કોથળીઓ બને, નાની કોથળીઓ બને, પ્લાસ્ટિકની ઝિપલોક બેગ બને. ધીમે ધીમે એ પ્લાસ્ટિકનું નાનું 20 માઇક્રોનનું ઝૂંપડું બને ત્યાં સુધી એને રીસાયકલ કરાવી શકાય છે. એકનો એક પ્લાસ્ટિકને બીજા પ્રકારના શેપમાં ઢાળી શકાય છે. રિકવર. બરાબર? રિકવરનો મતલબ એવું કહેવાય કે કવર એટલે ઢાંકવું. રિકવર પ્લાસ્ટિક જે છે એને આપણે બીજી અન્ય રીતે અને એને અલગ અલગ શેપની અંદર જે ઢાળવાની વાત કરી હતી એવી એનો ઉપયોગ બને પ્રોટેક્શન તરીકે કરવો જોઈએ. રિકવરનો મતલબ એવું કહેવાય કે આપણે જો પ્લાસ્ટિકને બાળી દઈએ તો વાતાવરણને દૂષિત કરે, એવું લાગે તો એવી કોઈ રેસિડન્ટ વગરની જગ્યામાં પ્લાસ્ટિકને ફેંકી દઈએ, એનાથી પર્યાવરણનું જે પ્રોટેક્શન થાય એવી રીતે એને સાચવીને મૂકી રાખીએ તો એ સિદ્ધાંત મુજબ આપણે પ્રદૂષણ પણ ઘટાડી શકીએ. પ્લાસ્ટિક માટેના જે સિદ્ધાંત છે મેં તમને કીધા કે રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ અને રિકવર દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી કાળજીપૂર્વક કરીએ, એના ફાયદા પર ધ્યાન આપીએ અને નુકસાનને અટકાવીએ તો પર્યાવરણ પણ આપણું સ્વસ્થ રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, NMMS ની પરીક્ષાની તૈયારી બહુ સરસ ચાલતી હશે. આપણે આજે સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિકના MCQ આપણે ખાસ જોઈશું. બરાબર? આપણે એ ટોપિકની આગળ ચર્ચા કરીએ. જો MCQ છે, મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડાવાથી મળતા પોલિમર માટે કયો શબ્દ પ્રયોજાયો છે? A પ્રોટીન, B પોલિએસ્ટર, C સેલ્યુલોઝ અને D ફ્રુક્ટોઝ. વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે C સેલ્યુલોઝ. બીજું, નીચેનામાંથી કૃત્રિમ રેસા કયા છે? તમને 4 ઓપ્શન આપેલા છે. A કપાસ, B શણ, C ઊન અને D એક્રેલિક. જવાબ આવશે D એક્રેલિક. એક્રેલિક રેસા એ કૃત્રિમ રેસા છે, જ્યારે કપાસ આપણને વનસ્પતિ અને રેસા કહેવાય, શણ એ પણ વનસ્પતિમાંથી મળે, ઊન એ આપણને પ્રાણીઓમાંથી મળે છે. નેક્સ્ટ, રસોડામાં રસોઈ બનાવતી વખતે કવિતા શામાંથી બનાવેલા કપડાં પહેરશે નહીં? A સુતરાઉ, B રેશમ, C ટેરેલિન અને D ઊન. વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે C ટેરેલિન. કારણ કે ટેરેલિન રેસા એ શરીર સાથે ચોંટી જાય છે.
જો આગ લાગે કે ગરમીની કોઈ પ્રક્રિયા થાય તો આપણી ચામડી જોડે ચોંટી જાય છે અને આગ વધારે ફેલાય છે. નોનસ્ટિક કુકવેરમાં નેક્સ્ટ જો છે નોનસ્ટિક કુકવેરની બનાવટમાં કયા રેસાનો ઉપયોગ થાય છે? એ પોલિએસ્ટર, બી ટેફનોલ, સી રેયોન અને ડી નાયલોન. જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ટેફનોલ. ટેફનોલ રેસા નોનસ્ટિક કુકવેર બનાવવામાં થાય છે કારણ કે તે ધસતા નથી, તેને તે ડાઘા પડતા નથી અને લાંબા સમય સુધી પણ આપણે એનો રસોઈ માટે ઉપયોગ કરી શકાય છે. કપાસ એ શેના તરીકે ઓળખાતો પોલિમર છે? એ ફ્રુક્ટોઝ, બી સુક્રોઝ, સી સેલ્યુલોઝ અને ડી એક પણ નહીં. વિદ્યાર્થી મિત્રો એ સેલ્યુલોઝ ધરાવે છે માટે સેલ્યુલોઝ તરીકે ઓળખાતો એક પ્રકારનો પોલિમર કહી શકાય. હવે નીચે પૈકી થર્મોસેટિંગ પ્લાસ્ટિક કયા છે? વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર વિકલ્પ છે. એમાં પાછા પેટા પ્રકાર છે. નંબર 1 પોલિથીન, નંબર 2 બેકેલાઇટ, નંબર 3 પીવીસી, નંબર 4 મેલામાઇન. હવે તમને વિકલ્પ એ રીતે છે. પહેલા વિકલ્પમાં 1 અને 3. એટલે જો તમને પોલિથીન અને પીવીસી લાગે તો એ વિકલ્પ પસંદ કરો. નંબર 2 અને 3 એટલે કે બેકેલાઇટ અને પીવીસી હોય તો એ વિકલ્પ આવશે. ત્રીજો વિકલ્પ છે પોલિથીન અને મેલામાઇન. પોલિથીન અને પીવીસી હોય. ચોથો વિકલ્પ છે બેકેલાઇટ અને મેલામાઇન. તો આમાં પેર આપણે એવી પસંદ કરવાની છે જે થર્મોસેટિંગ પ્લાસ્ટિક હોય. તો વિદ્યાર્થી મિત્રો બેકેલાઇટ એ થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે અને મેલામાઇન પણ થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે. તો આપણો એ વિકલ્પ સાચો રહેશે, બેકેલાઇટ અને મેલામાઇન. નંબર 7 પોલિએસ્ટર અને કોટનના રેસાનું મિશ્રણ કયા નામથી ઓળખાય છે? પોલિએસ્ટર અને કોટન ભેગા કરો તો એ ટેરીકોટ, બી પોલીકોટ, સી પોલીકલ અને ડી ટેરીસિલ્ક. જવાબ છે પોલીકોટ. કારણ કે પોલિએસ્ટર અને કોટન, એમાં પોલિએસ્ટર અને કોટનના શબ્દોને જો છૂટા જોઈન કરીએ તો પોલિએસ્ટરમાંથી પોલી અને કોટનમાંથી કોટ, તો નામ આવે છે પોલીકોટ. નંબર 8 કપાસ અને કૃત્રિમ રેશમ વચ્ચે કઈ સામ્યતા છે? નંબર 1 એ બંને ગરમ કરતા પીગળે છે તે, બી બંને સેલ્યુલોઝ છે, સી બંને જૈવ અવિઘટનીય છે અને ડી બંને એસ્ટર છે. તો જવાબ છે બી બંને સેલ્યુલોઝ છે. કપાસ અને કૃત્રિમ રેશમ બંને વિદ્યાર્થી મિત્રો સેલ્યુલોઝ પ્રકારના રેસા છે. 9 નીચેના પૈકી શાનું રિસાયકલ થઈ શકે નહીં? એ થેલીનું, બી કુકરના હેન્ડલનું, સી પ્લાસ્ટિકની ખુરશીનું, ડી પ્લાસ્ટિકના રમકડાં. જવાબ છે વિદ્યાર્થી મિત્રો કુકરના હેન્ડલનું. કારણ કે આ એક એવો પ્લાસ્ટિક છે જે ગરમ કરતા નરમ નહીં પડતો, એટલા માટે એનું વિઘટન થઈ શકે નહીં. નેક્સ્ટ પોલિથીનમાં કયો હાઇડ્રોકાર્બન પદાર્થ આવેલો છે? એ બ્યુટીન, બી પ્રોપીન, સી ઇથેન, ડી મિથેન. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇથેન. પોલિથીનમાં ઇથેન નામનો એક હાઇડ્રોકાર્બન પદાર્થ આવેલો છે. નેક્સ્ટ નીચેનામાંથી કયો શબ્દ ગ્રીક ભાષા પરથી લેવામાં આવ્યો છે? એ પોલિમર, બી સંશ્લેષિત, સી પ્લાસ્ટિક અને ડી પોલિથીન. વિદ્યાર્થી મિત્રો ગ્રીક ભાષા પરથી આપણે એક શબ્દ લાવ્યા છે પોલિમર. પોલી અને મર એટલે ઘણા બધા, મર એટલે મોનોમર એકમ. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જોઈએ કયા રેસા સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય છે? એ કપાસ, બી રેયોન, સી નાયલોન અને ડી નિયોપ્રીન. તો જવાબ છે આપણો સી નાયલોન. નેક્સ્ટ સંશ્લેષિત રેસાની જેમ જ પ્લાસ્ટિક પણ ખાલી જગ્યા છે. એ રબર છે, બી ધાતુ છે, સી પોલિમર છે કે ડી કુદરતી પદાર્થો છે. તો પ્લાસ્ટિક એક પ્રકારનો પોલિમર જ કહેવાય. નંબર 14 નેક્સ્ટ પોલિમર જે નાના નાના એકમોનો બનેલો છે તેને શું કહે છે? એ અણુ, બી કોષ, સી મોનોમર કે ડી પડ. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મોનોમર. નેક્સ્ટ નીચેના પૈકી કયા કુદરતી રેસા વનસ્પતિજન્ય રેસા છે? તો એ ઊન, બી રેયોન, સી કપાસ અને ડી રેશમ. જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કપાસ.
નેક્સ્ટ, સંશ્લેષિત રેસામાંથી બનાવેલું કાપડ કેટલું પાણી શોષે છે? જોઈએ. એ ઘણું બધું, બી નહિવત, સી વધુ અને ડી રંગીન. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નહિવત પાણી શોષે છે, કારણ કે સંશ્લેષિત રેસા એ પાણીનું શોષણ કરતા નથી. અને એનાથી વિપરીત જો કુદરતી રેસા હોય, ઊન હોય કે કપાસ હોય, તો એ પાણીનું શોષણ સરળતાથી અને ઝડપથી કરે છે. નેક્સ્ટ, પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી આ મુજબ બે પ્રકારની હોય છે. એક રૈખિક અને ખાલી જગ્યા. તો બીજી ખાલી જગ્યામાં ચાર વિકલ્પ આવી શકે. એ વર્તુળાકાર એટલે કે રૈખિક અને વર્તુળાકાર, બી રૈખિક અને ત્રિકોણાકાર, સી રૈખિક અને ષટ્કોણાકાર, કે ચોથો વિકલ્પ ડી રૈખિક અને અરૈખિક. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી રૈખિક અને અરૈખિક. નેક્સ્ટ, સેલ્યુલોઝ પોલિમરના એકમ શું છે? એ નાયલોન, બી રેયોન, સી સુક્રોઝ અને ડી ગ્લુકોઝ. વિદ્યાર્થી મિત્રો જવાબ છે ડી ગ્લુકોઝ. નેક્સ્ટ, એવા કયા રસાયણ છે જે ફળોને જેમ સુગંધ આપે છે? ફળોની જેમ સુગંધ આપે. એ મિસ્ટર, બી એસ્ટર, સી પેટ્રોકેમિકલ્સ, ડી મિથેન. વિદ્યાર્થી મિત્રો એસ્ટર જ ફળની જેમ સુગંધ આપે છે. મિસ્ટર તો કોઈ છે જ નહીં. પેટ્રોકેમિકલ માં કોઈ સ્મેલ નથી. તો જવાબ આવશે બી એસ્ટર. નેક્સ્ટ, રેયોન, નાયલોન, ટેરિલિન, એક્રેલિક વગેરે કયા રેસા છે? ધ્યાનથી નામ સમજો. રેયોન, નાયલોન, ટેરિલિન અને એક્રેલિક. એ કુદરતી રેસા છે, બી પુનઃપ્રાપ્ય રેસા છે, સી પ્રાકૃતિક રેસા છે, કે ડી સંશ્લેષિત રેસા છે? તો જવાબ આવશે ડી સંશ્લેષિત રેસા. નેક્સ્ટ, 4R ના સિદ્ધાંતમાં એકના એક પદાર્થનો વારંવાર ઉપયોગ કરવો એટલે ખાલી જગ્યા. એક જ વસ્તુનો બે વાર, ત્રણ વાર, ચાર વાર ઉપયોગ કરવો એને શું કહેવાય? રિસાયકલ કહેવાય, બી રિકવર કહેવાય, સી રિડ્યુસ કહેવાય, કે ડી રીયુઝ કહેવાય? વિદ્યાર્થી મિત્રો એ રિસાયકલ પણ ન આવે. એકના એક પદાર્થનો વારંવાર ઉપયોગ એટલે શું આવે? ડી રીયુઝ. રીયુઝ એકની એક વસ્તુનો વારંવાર ઉપયોગ કરવો તે. નેક્સ્ટ, આપેલ રેસાઓને મજબૂતાઈના ચડતા ક્રમમાં ગોઠવવાના છે, એટલે ઓછી મજબૂતાઈ વાળાને પહેલા અને સૌથી મજબૂતાઈ વાળાને છેલ્લા, એ રીતે. તો અહીંયા ક્રમ આપેલો છે. નંબર 1 નાયલોન, નંબર 2 રેશમ, નંબર 3 ઊન અને નંબર 4 કપાસ. હવે તમારે ક્રમ નક્કી કરવો. નાયલોનનો નંબર 1, રેશમનો નંબર 2, ઊનનો નંબર 3 અને કપાસનો નંબર 4. તો અહીંયા ક્રમ છે 3 1 2 4. બીજો વિકલ્પ છે 3 2 4 1. ત્રીજો વિકલ્પ છે 3 4 2 1. ચોથો વિકલ્પ છે 3 2 1 4. તો અહીંયા આપણે જોઈશું સૌથી પહેલા ઊન સૌથી કાચા હોય, ત્યાર પછી નાયલોન અને ત્યાર પછી કપાસ. ચલો કપાસ પછી રેશમ, રેશમ પછી છેલ્લે આવશે નાયલોન. એટલે ક્રમ છે 3 4 2 1. એટલે કે સી વિકલ્પ આપણો સાચો થશે. 3 4 2 અને 1. વિદ્યાર્થી મિત્રો અહીં આ પ્રકરણના MCQ સમાપ્ત થાય છે. હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે નવા MCQ સાથે આપણે હું ભાવેશ ગાંધી રજા લઉં છું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.